હા શલી, અધિક મહિનાના ભજન હતા ને એટલે આવી. કેમ છો બધા મંડળમાં? સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કરું કે ના કરું? હું શું કહું છું અલી? ગરદણી લીંબુ પાણી હાલજો. ગરમીમાં આવીને એટલે હા ભલે 2 ઘર છેટીને જ રહું છું, પણ તોય ગરમી લાગી ગઈ. લીંબુ પાણી મંગાવો ને મારા માટે. હું શું કહું છું અલી, સાડી કેવી લાગે છે? સરસ. નંદલાલા ને માતા યશ, આ મારું ફેવરિટ ભજન છે. હું શું કહું, ચેતનાડીને કાઢી મંડળમાંથી મેં એવું સાંભળ્યું, આ નથી જ શાંતિ લાગે છે તો પણ આ ગીતાડીને કેમ સોંપ્યું આ કામ? આ લુચ્ચી જ છે ને માથે પડી એવી. લાયા ખાંડ નાખજો તમ તાર 2 ચમચી, લો બીપી થઈ જાય છે ગરમીને લીધે. લાવ, હું શું કહું છું, આ દ્રાક્ષ હમણાં સમારતા હતા, મેં સવાર જોયું હતું તો મંગાઈને 4-5 દ્રાક્ષ અલી ખાઈએ બેઠા બેઠા. ભગવાનનું નામ અલી ભૂખ્યા પેટે નહીં લેવાય. મારે તો અધિક મહિનો છે અલી, તો સવાર ખાલી સૂકી ભાજી ને મોરૈયાને ખીચડીને રાજગરાન શીરો ને એવું બધું જ ખાઈને આવી અલી. પેટ નથી ભરાતું, હું રોટલી દાળ ભાત શાક નથી ખાતા. અરે ભજન જ કરીએ છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. બેટા 4-5 દ્રાક્ષ લેતી ને બેટા, મોઢા મોળ આવે છે ને એટલે કેળું છે એ ચાલશે. લાવો. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. મંજીરા આપી દો ને મને. લાવો હેડો, આમાં જીવનમાં આપણે મંજીરા જ વગાડવા આવ્યા છે. લાવો હેડો. નંદલાલા ને માતા નહીં હાલે, એના હૈયેથી મંજીરા નહીં છૂટે. એના બાપનો માલ હોય ને એમ ભજન મંડળનો માલ વાપરતી હોય છે. બોલ, મારે તો અધિક મહિનો છું તને કહું, ભગવાનના નામ સિવાય બોલ ભજન મંડળમાં મારા મોઢે કંઈ નામ ના હોય. ભગવાનનું જ નામ લઉં છું. હવે કૃષ્ણ ભગવાન આવીને સાક્ષી પૂરશે ત્યારે માનશો કે. અને હું શું કહું, લાવ કેળા લાવ. લાવ છાલ ઉતાર નાખ, થોડી કાળી પડી ગઈ. સસ્તા કેળા લાયા છે શું? નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. આ કોરસમાં ગાવું મને બહુ ગમે. મસ્ત રહે ને. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. હું શું કહું, પ્રસાદમાં શું રાખ્યું છે અલી? ફરાળનું કંઈ હાલત સારું અલી તો મારે ખવાશે નહીં તો આને પપ્પાને એ બધાને માટે લઈ જવું પડશે અલી ઘેર. મારા સાસુને બધા ખાશે અલી, મારે નહીં ખવાય. શું રાખ્યું પ્રસાદમાં? લાણી લાયા જ લાણી. અલી અધિક મહિનામાં તો સારું ના હલવું જોઈએ અલી. હમણાં હું એક સરસ ડેકોરેટિવ દીવો જોઈ આવી હતી તો એ ના લવાય અલી. 200 રૂપિયાનો હતો. હવે ગણીને 20 જણા માટે જ લાવવાનો હતો ને. કાંધિયા અલી આવા મને તો ગમ જ નહીં અલી. શું કહે છે? હા, મારા ઘેર ભજન હતા ત્યારે મેં ખાલી પતાસા જ આલ્યા હતા, કેમ કે મારા ઘરેથી અલી કોઈ ગિફ્ટ લેવા જાય એવું નહોતું એટલા માટે. આમને તેમનો ધણી ઘેર જ છે, અંદર ફરે ગંજી પહેરીને, તો દીવો ના લઈ આવે. શું હાલવાના? અરે ડબ્બો નહીં જોઈતો.